આપણે આગળના વિડીયોમાં વાત થઈ એ મુજબ ઘણા બધા લોકોના સપનાઓ હોય છે, ઈચ્છાઓ હોય છે. તો આ સપનાઓ ઈચ્છાઓ પૂરી કેવી રીતે થઈ શકે? તો હું મારા ઉપરથી જ તમને એક ઉદાહરણ આપું કે મેં પણ 2024માં જે ગોલ રાખેલા હતા એમાંથી વચ્ચેની એક વાત કરું તો વચ્ચે હું 2023માં ઓગસ્ટ મહિનામાં હું ઊંટી ફરવા ગયો હતો. ત્યારે જે રિઝોર્ટ હતું એમના પાર્કિંગમાં એક કાર બ્લેક પડેલી હતી. તો ઈચ્છા થઈ કે ચાલો એની સાથે ફોટા પડાવું. તો એની સાથે ફોટા જ્યારે પડાવ્યા અને ફોટા પછી જ્યારે જોતો ત્યારે બહુ ઈચ્છા થઈ જતી કે આવી જ કાર લેવી છે, સેમ કાર લેવી છે. તો આ જ ફોટાને મેં મારા વિઝન બોર્ડમાં સાથે લગાવી દીધા હતા. તો હમણાંની જ વાત કરું તો લાસ્ટ મંથમાં જ મેં મારી જે કંઈ પણ કાર ચેન્જ કરવાની ઈચ્છા થઈ તો કાર ચેન્જ કરી અને ઘણી બધી કારો જોઈ, પણ અંતે જે મેં મારી વિશ કરેલી હતી, જે મારી ઈચ્છા હતી, જેને મેં ગોલમાં કન્વર્ટ કરેલી હતી, એ જ કાર મેં ગયા મહિને પરચેસ કરેલી. તો આવા ઘણા બધા એવા મારી વિશ લિસ્ટ હતી કે જે મારે સપનાઓ હતા. તો 2012થી લઈને અત્યાર સુધીમાં જે કંઈ પણ મારા ગોલ કે મારા વિશ કે મારી ઈચ્છાઓ છે એને હું ગોલ રૂપે કન્વર્ટ કરું છું, એને હું લખું છું અને એને ફોટા રૂપે હું મારી સામે રાખું છું, જેનાથી મારા ગોલ પૂરા થઈ શકે છે. હા, બીજી એક પણ વાત કરું, ખાલી ને ખાલી ફોટા રાખવાથી કે ગોલ લખવાથી ગોલ પૂરા નથી થતા. આ ગોલ પૂરા કરવા માટે તમારે એક વિશ લિસ્ટ બનાવવું પડે છે અને એની ઉપર એક એક્શન લેવા પડે છે. આ એક્શન લેશો ને એટલે એક્શન લેવામાં તમારે એક સિસ્ટમ બનાવવી પડશે. એ સિસ્ટમ બનાવી એની ઉપર એક પ્રોસેસ ડિઝાઇન કરવી પડે કે ભાઈ મારે આ ગોલ પૂરો કરવો છે તો એના માટે એક્શન ક્યાં લેવાની જરૂર છે, એના માટે સિસ્ટમ શું બનાવી અને એની પ્રોસેસ શું છે. તો આ બધી જ વાત અમે અમારા સલોન માસ્ટરની અંદર શીખડાવીએ છીએ કે જેનાથી તમે આસાનીથી તમે તમારા ગોલ પૂરા કરી શકો. ઘણી બધી ઈચ્છાઓ આપણે પણ લઈને આવીએ છીએ, ઘણી બધી સપનાઓ પણ આપણા હરેક લોકોના હોય છે. તો આ સપનાઓ, ઈચ્છાઓને આપણે ગોલમાં કન્વર્ટ કરશું અને આરામથી આ બધી જ વસ્તુ એચીવ કરશું. તો તૈયાર થઈ જાઓ 2025 માટે આપણા હરેક લોકોના સપના અને ગોલને પૂરા કરવા માટે. થેન્ક યુ.